ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણનો મામલો. ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભર્યા. કહ્યું, જેમ બને તેમ સમર્થકો ડેડિયાપાડા પહોંચોનું કર્યું આહવાન. ધારાસભ્ય પણ સામે પોલીસ ફરિયાદ નોંધવા કરી રહ્યા છે માંગ. સાથે જ દેવેન્દ્ર વસાવે આપી પ્રતિક્રિયા. શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોના માધ્યમથી. આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે. પણ બીજા 12ના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ. તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા. હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે.